जय श्री कृष्ण बाळको। આજે આપણે ચેપ્ટર 3 સંખ્યા સાથે રમત એમાં જોઈશું સ્વાધ્યાય 3.2 એને લગતી થિયરી આગળના વિડીયોમાં આપણે જોઈ ગયા હતા। અવિભાજ્ય સંખ્યા, વિભાજ્ય સંખ્યા, વિશિષ્ટ સંખ્યા, આ બધાની આપણે જે થિયરી હતી તે આના પહેલાંના વિડીયોમાં આપણે પાર્ટ 2 એમાં જોઈ ગયા હતા। સમજાયું છે? તો આજે જોઈશું આપણે સ્વાધ્યાય 3.2। તમે તમારી ચોપડીમાં પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 53 નંબરનું પેજ કાઢો। 53 નંબરના પેજમાં જુઓ સ્વાધ્યાય 3.2। જુઓ એમાં પ્રશ્ન નંબર 1, કોઈ પણ બે, પછી એમાં એ આવે છે, એકી સંખ્યાનો સરવાળો અને બેકી સંખ્યાનો સરવાળો શું થાય? કોઈ પણ બે સંખ્યા વિશે વાત કરવામાં આવ્યું છે અને એમાં પાછા ઓપ્શન આપ્યા છે કે એકી સંખ્યાનો સરવાળો એટલે કે બે એકી સંખ્યાનો સરવાળો શું થાય અને બે બેકી સંખ્યાઓનો સરવાળો શું થાય। તો આપણે 1 by 1 જોઈશું, આપણે પ્રેક્ટિકલી જોઈશું એક્ઝામ્પલ્સ સાથે। ઓકે, તો સૌથી પહેલાં જોઈશું એકી સંખ્યાનો સરવાળો। તો બે એકી સંખ્યાઓનો સરવાળો હંમેશા બેકી સંખ્યા જ મળે। બે એકી સંખ્યાઓનો સરવાળો હંમેશા બેકી સંખ્યા જ મળે। કેવી રીતે ખબર પડી? તો જુઓ નીચે એક્ઝામ્પલ। બે એકી સંખ્યા કીધી છે તમને, તો અહીં જો મેં બે એકી સંખ્યા લીધી છે 1 અને 3, બંને કેવી સંખ્યા છે? એકી સંખ્યા। 1 પણ એકી સંખ્યા અને 3 પણ એકી સંખ્યા। તો બંનેને મેં પ્લસ કર્યો છે અને આન્સર આવ્યો છે 4। એ કેવી સંખ્યા મળી આપણને? બેકી સંખ્યા। બીજું જુઓ, 5 કેવી સંખ્યા છે? એકી સંખ્યા। પ્લસ 7 એ પણ કેવી સંખ્યા છે? એકી સંખ્યા। આ બંનેનો મેં સરવાળો કરીશ તો કેટલા આવે છે? 12। એ કેવી સંખ્યા મળી આપણને? બેકી સંખ્યા। તો આપણે કહી શકીએ કે બે એકી સંખ્યાનો સરવાળો હંમેશા શું મળે? બેકી સંખ્યા જ મળે। સમજ પડી? નીચે મેં લખ્યું છે કે એકી સંખ્યા પ્લસ એકી સંખ્યા ઇઝ ઇક્વલ ટુ બેકી સંખ્યા। સમજાયું? એટલે એ પહેલાં પ્રશ્નનો જવાબ મળી ગયો। હવે બીજું જોઈએ, બે બેકી સંખ્યાનો સરવાળો શું થાય? સમજાયું? તો જુઓ, બે બેકી સંખ્યાનો સરવાળો, તો આપણે બે એક્ઝામ્પલમાં જુઓ, મેં બે બેકી સંખ્યાનો શું કર્યો છે? સરવાળો। બે બેકી સંખ્યા કહેવાય, પ્લસ 4 એ પણ બેકી સંખ્યા કહેવાય। બંનેનું મેં ટોટલ કર્યું, મળ્યા 6, એ પણ કેવી સંખ્યા મળી આપણને? બેકી સંખ્યા। નેક્સ્ટ એના પછી જોઈએ 10, એ પણ કેવી સંખ્યા છે? બેકી સંખ્યા। પ્લસ 12 એ પણ કેવી સંખ્યા છે? બેકી સંખ્યા। તો બંનેનો મેં સરવાળો કરું તો મળ્યા 22, એ પણ કેવી સંખ્યા આવી? બેકી સંખ્યા। તો આપણે એમ કહી શકીએ કે બે બેકી સંખ્યાઓનો સરવાળો હંમેશા બેકી સંખ્યા જ મળે। સમજાયું? બે બેકી સંખ્યાઓનો સરવાળો હંમેશા બેકી સંખ્યા જ મળે। એટલે આપણે કહી શકીએ કે બેકી સંખ્યા પ્લસ બેકી સંખ્યા ઇઝ ઇક્વલ ટુ બેકી સંખ્યા। સમજાય છે? તો આ હતો પહેલો પ્રશ્ન। હવે જોઈશું પ્રશ્ન નંબર 2। નીચે જણાવેલા વાક્યો સાચા છે કે ખોટા તે જણાવો। નીચે જણાવેલા વાક્યો સાચા છે કે ખોટા તે જણાવો। તમને વિધાનો આપ્યા છે, તમારે સાચા છે કે ખોટા એ કહેવાનું છે। તો તમારી બુકમાં જોજો તો જોઈએ તમે। પહેલું છે, 3 એકી સંખ્યાઓનો સરવાળો બેકી સંખ્યા છે। 3 એકી સંખ્યા, તો આપણને ખ્યાલ નથી તો આપણે પ્રેક્ટિકલી કરી જોઈએ કે 3 એકી સંખ્યાનો સરવાળો આપણે કરીએ। 1 એકી સંખ્યા છે, પ્લસ 3 એ પણ કેવી સંખ્યા? એકી, અને 5 એ પણ કેવી સંખ્યા છે? એકી સંખ્યા। તો 3 એ 3નો હું સરવાળો કરું છું તો કેટલા આવે છે? 9। 5 ને 3 8 ને 1 9, 9 આવ્યા, એ પણ કેવી સંખ્યા છે? એકી સંખ્યા। નહીં તો તમને શું કીધું કે 3 એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે એવું કીધું। અહીંયા તો બેકી સંખ્યામાં, તો અહીંયા તો આપણને શું મળે છે? એકી સંખ્યા। એકી પ્લસ એકી પ્લસ એકી એટલે કે જવાબમાં પણ એકી સંખ્યા જ મળે છે। તો આ વિધાન કેવું છે? ખોટું છે। તો આપણે શું કરી દઈશું? રોંગ। સમજ? નેક્સ્ટ બીજું જોઈએ, બે એકી સંખ્યા અને એક બેકી સંખ્યાઓનો સરવાળો બેકી સંખ્યા છે।
હવે બીજા વાક્યમાં કીધું છે કે 2 એકી સંખ્યા લેવાની અને 1 બેકી સંખ્યા અને 3 એ 3નો આપણે સરવાળો કરવાનો, તો સરવાળો બેકી સંખ્યા છે એવું કહે છે. તો જોઈએ આપણે એક્ઝામ્પલ. 2 એકી સંખ્યા લઈ લીધી 1 અને 3 અને બેકી સંખ્યા લીધી છે 4. 3 એ 3નો ટોટલ મેં કર્યું છે. 4 ને 3 7, 7 ને 1 8. જવાબ શું આવે છે? 8. એટલે જવાબ બેકી સંખ્યા મળી ગઈ ને એ લોકો બેકી સંખ્યા જ કહે છે આપણને. તો વિધાન કેવું છે? સાચું છે કે 2 એકી સંખ્યા અને 1 બેકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા મળે. તો જવાબ કેવો આવશે? સાચું. નેક્સ્ટ. ત્રીજું જોઈએ. 3 એકી સંખ્યાઓનો ગુણાકાર એકી સંખ્યા છે. હવે શું કીધું? 3 એકી સંખ્યાઓનો હવે ગુણાકાર કીધો છે તમે. તો 3 એકી સંખ્યાનો ગુણાકાર કરું. 1 3 5. 3 એ 3ને મલ્ટીપ્લાય કરીશું. 1 તારી 3 ને 3 પંચા 15. તો 15 એક એવી સંખ્યા છે એકી સંખ્યા. એનો મતલબ 3 એકી સંખ્યાને આપણે ગુણાકાર કરીશું તો જવાબ પણ શું આવશે? એકી સંખ્યા જ આવશે. તો આમાં શું આવશે? વિધાન કેવું છે? સાચું. સમજાય છે? અહીં તમને એક્ઝામ્પલ સાથે સમજૂતી આપવામાં આવે છે એટલે ધ્યાનથી જોજો. જોઈએ ડી. જો બેકી સંખ્યાને 2 વડે ભાગવામાં આવે તો ભાગાકાર હંમેશા એકી સંખ્યા હોય છે. જો બેકી સંખ્યાને 2 વડે ભાગવામાં આવે તો ભાગાકાર હંમેશા એકી સંખ્યા હોય છે. હવે જોઈએ આપણે કે હંમેશા એકી સંખ્યા જ મળે છે ભાગાકાર. તો જો 2 બેકી સંખ્યાને આપણે કીધું છે બેકી સંખ્યાને, તો અહીંયા 14 એ બેકી સંખ્યા છે અને મેં 2 વડે ભાગાકાર કરું છું. જવાબ શું આવે છે? 7. અને એ તો પાછા કેવી છે? એકી સંખ્યા. ઓકે. હવે જોઈએ 14 ભાગ્યા 2 તો આપણને શું મળ્યું? ચાલો એકી સંખ્યા 7 એકી સંખ્યા છે. બીજું ઉદાહરણ જોઈશું. આ બધી બેકી સંખ્યા છે જેને હું 2 વડે ભાગાકાર કરું છું. તો જવાબ આપણને બધામાં એકી સંખ્યા મળે છે કે આપણે ટેલી કરતા છે. 18 ભાગ્યા 2 તો કેટલા આવશે? 9. એ પણ કેવી સંખ્યા આવી? એકી સંખ્યા. નેક્સ્ટ 10 ભાગ્યા 2 જવાબ શું આવે? 5. એ પણ કેવી સંખ્યા? એકી સંખ્યા. 16 ભાગ્યા 2 16ને 2 વડે ભાગવું. જવાબ શું આવે છે? 8. 8 એ એકી સંખ્યા છે? નથી. 8 એ તો કેવી સંખ્યા છે? બેકી સંખ્યા છે. તો આપણે કહી શકીએ કે ભાગાકાર હંમેશા એકી સંખ્યા જ હોય. અહીં વિધાનમાં તો એવું કહેવામાં આવ્યું છે કે બેકી સંખ્યાને જો તમે 2 વડે ભાગો તો હંમેશા જવાબ એકી સંખ્યામાં જ આવે એવું કહે છે. તો જો અહીંયા તો જવાબ બેકી સંખ્યામાં આવ્યો એટલે જરૂરી નથી કે હંમેશા એકી સંખ્યા જ હોય જવાબ. એટલે આ વિધાન કેવું છે? ખોટું. પડે છે સમજ? ત્યાર પછી જોઈશું બધી અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા છે. બધી અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા છે. હવે અગાઉના વિડીયોમાં આપણે શીખ્યા હતા બધી અવિભાજ્ય સંખ્યા એ એકી સંખ્યા છે. અવિભાજ્યની શરૂઆત ક્યાંથી થશે? 2 થી થાય અને 2 એ કેવી સંખ્યા છે? 2 તો બેકી સંખ્યા છે. એટલે આ વિધાન આપણે કહી શકીએ કે બધી અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા છે? ના. વિધાન કેવું છે? ખોટું. કારણ કે 2 છે ને એ બેકી અવિભાજ્ય સંખ્યા છે. સમજ પડી? એટલે આ વિધાન કેવું છે? ખોટું. ને પછી જોઈશું અવિભાજ્ય સંખ્યાને અવયવ હોતો નથી. અવિભાજ્ય સંખ્યાને અવયવ હોતો નથી. શું આ વિધાન સાચું છે? વિચારો. તમને મેં કીધું હતું અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો આપણે જોયું હતું અવિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા કે અવિભાજ્ય સંખ્યા એટલે જે સંખ્યાને માત્ર 2 જ અવયવો હોય, 1 અને સંખ્યા પોતે. એટલે 2 અવયવો હોય તેને આપણે શું કહીશું? અવિભાજ્ય સંખ્યા. પણ આ વિધાનમાં તો તમને શું કહેવામાં આવ્યું છે કે અવિભાજ્ય સંખ્યાને તો અવયવ હોતો જ નથી એમ તમને કીધું છે. અવિભાજ્ય સંખ્યાને એકદમ અવયવ નહીં હોય? ના. એના 2 અવયવ તો હોય જ ને, 1 અને સંખ્યા પોતે. એટલે આ વિધાન કેવું છે? ખોટું. વિધાન ખોટું છે. નેક્સ્ટ 2 અવિભાજ્ય સંખ્યાનો સરવાળો હંમેશા બેકી સંખ્યા છે.
બે અવિભાજ્ય સંખ્યાનો સરવાળો હંમેશા બેકી સંખ્યા છે. જોઈએ આપણે બે અવિભાજ્ય સંખ્યાનો સરવાળો કરવા કીધું છે તો 3 અવિભાજ્ય સંખ્યા છે, 2 એ પણ અવિભાજ્ય સંખ્યા છે. હવે બંનેનું હું ટોટલ કરું છું એટલે કે સરવાળો કરું છું તો જવાબ શું આવે છે? 5. 5 એ તો કેવી સંખ્યા મળી? એકી સંખ્યા. ને તમને તો અહીં વિધાનમાં બેકી સંખ્યા કીધું છે તો બે બેકી સંખ્યાઓનો સરવાળો હંમેશા બેકી સંખ્યા છે એમ કહી શકાય? ના, વિધાન કેવું છે? ખોટું છે. એકી સંખ્યા પણ આવી શકે. જવાબમાં આપણે એક્ઝામ્પલ જોયું છે એમાં એકી સંખ્યામાં છે જવાબ. પડે છે સમજ? નેક્સ્ટ, 2 એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. 2 એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. ગઈકાલે આગળના વિડીયોમાં તમને કહેવામાં આવ્યું હતું કે એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા કઈ? તો કઈ આવતી હતી? 2. તો વિધાન કેવું છે? સાચું. વિધાન છે સાચું. નેક્સ્ટ, બધી બેકી સંખ્યા વિભાજ્ય સંખ્યા છે. હવે એના પછીનું વિધાન છે કે બધી બેકી સંખ્યાઓ એ વિભાજ્ય સંખ્યા છે. હવે બેકી સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે? 2 થી થાય છે. ઓકે, તો 2 એ બેકી સંખ્યા છે પણ એ વિભાજ્ય સંખ્યા છે. એના તમે અવયવો પાડી શકો? 2ના ફક્ત 2 જ અવયવ આવશે, 1 અને 2 પોતે. એટલે કે 1 અને 2 એમ 2 જ અવયવ આવે છે તો એને વિભાજ્ય સંખ્યા કહી શકાય. વિભાજ્ય સંખ્યા તો આપણે કોને કહીએ છીએ? કે જેના 2 કરતાં વધારે અવયવો હોય. સમજાય છે? તો આપણે એમ નહીં કહી શકીએ કે બધી બેકી સંખ્યા વિભાજ્ય સંખ્યા છે. વિધાન કેવું છે? ખોટું. કારણ કે 2 એ બેકી સંખ્યા છે પણ તે વિભાજ્ય નથી. નેક્સ્ટ, બે બેકી સંખ્યાઓનો ગુણાકાર હંમેશા બેકી સંખ્યા હોય છે. બે બેકી સંખ્યાઓનો ગુણાકાર હંમેશા બેકી સંખ્યા હોય છે. તો તમે જો કોઈ પણ બે બેકી સંખ્યાઓનો આપણે ગુણાકાર જોઈએ. 2 ગુણ્યા 4 કેટલા આવશે? 4 દુ 8. સમજાય છે? બીજું જોઈએ એવું ના કોઈ પણ બે બેકી સંખ્યાનો ગુણાકાર કરીશું. 10 ગુણ્યા 8 કેટલા આવશે? 80. એ પણ બેકી સંખ્યા આવી. હવે જોઈએ આપણે 6 ગુણ્યા 4 6 ચોક કેટલા આવશે? 24. એ પણ કેવી સંખ્યા આવી? બેકી સંખ્યા. મીન્સ કે તમે કોઈ પણ બે બેકી સંખ્યાનો ગુણાકાર કરશો તો જવાબ હંમેશા કેવો આવશે? બેકી સંખ્યામાં જ આવશે. એટલે વિધાન કેવું છે? સાચું. તો ખરા ખોટામાં સમજ પડી? આ બધા તમારે આ જે મેં એક્ઝામ્પલ આપ્યા છે તે પણ તમારે તમારી નોટબુકમાં બધા લખવાના છે ખરા ખોટાની નીચે. એકલા ખરા અને ખોટાની નિશાની કરી દેવાની નથી. હવે જોઈશું પ્રશ્ન નંબર 3. ત્રીજો પ્રશ્ન જુઓ. 13 અને 31 એ અવિભાજ્ય છે. આ બંને સંખ્યાના અંકો 1 અને 3 સમાન છે. 100 સંખ્યા સુધી આવી અવિભાજ્ય સંખ્યાની જોડી લખો. એક રમત જેવી છે. અહીં તમને 2 અંકો આપ્યા છે 13 અને 31. હવે બંનેમાં જુઓ સંખ્યા આપી છે 13 અને 31. એ બંને સંખ્યામાં અંકો કેવા છે? સરખા છે. 1 અને 3 આમાં પણ છે અને 3 અને 1 આમાં પણ 1 અને 3 એવા છે. તો તમારે 100 સુધીમાં જે અવિભાજ્ય સંખ્યાઓ આવે છે ને એમાંથી તમારે આવી સંખ્યા શોધીને લખવાની છે. તો એના માટે સૌથી પહેલાં આપણે 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ લખવી પડે. સમજાય છે? 100 સુધીની બધી સંખ્યા નથી લખવાની. 100 સુધીની આપણે એમાં જે અવિભાજ્ય સંખ્યા એટલે કે એમાં જેના ફક્ત 2 જ અવયવો પડતા હોય એવી સંખ્યા આપણે લખવાની છે. અને પછી એમાંથી જે આવા સરખા અંકો હોય છે સમાન અંકો એવી સંખ્યા આપણે શોધીશું. ઓકે, તો અહીં જુઓ મેં 100 સુધીની અવિભાજ્ય સંખ્યા લખી દીધી છે. 2 3 5 7 11 13 17 19 23 29 31 37 43 44 45 46 67 68 71 73 79 અને 97. આ એવી સંખ્યાઓ છે. આ બધી સંખ્યાના અવયવ ફક્ત 2 જ આવશે એટલે આ બધી કહેવાશે અવિભાજ્ય સંખ્યાઓ. તો હવે આપણે એમાંથી શોધીએ કે એવી કઈ આ 13 અને 31 જેવી બીજી કઈ આવે છે સંખ્યાઓ. તો આપણે જોઈએ. પહેલી તો આપણને મળી ગઈ 13 અને 31 અહીં સરખા અંકો ધરાવતી સંખ્યાઓ.
સરખા અંકો ધરાવતી સંખ્યાઓ. પહેલી તો આપણને મળી જ ગઈ છે. કઈ છે? 13 અને 31. બીજું જોઈશું. બીજી જુઓ, તમને સરખી દેખાતી હોય ને એવી તો જુઓ, 17, 1 અને 7, 7 અને 1, તો 17 અને 71 થાય છે. આમાં પણ 7 અને 1 આવે છે, આમાં પણ 7 અને 1 આવે છે, તો 17 અને 71 થાય. તો અહીં લખી દઈશું 17 અને 71. નેક્સ્ટ જોઈએ 37, 3, 7, 3, 7, 37 અને 73. એમાં જો 3 અને 7 આવે છે, આમાં બી 3 અને 7 આવે છે, તો 37 અને 73 લખી શકાય. તો 37 અને 73. સમજ પડે છે ને? સરખા અંકો, આમાં પણ એ જ અંકો હોવા જોઈએ, બીજી રકમમાં પણ એ જ અંકો હોવા જોઈએ, એવા જવાબ લખવાના છે. હવે જોઈએ બીજી મળે છે. જુઓ 7, 9 એટલે કે 79 ને 97. જો 7, 9 આમાં પણ આવે છે અને 7, 9 આમાં પણ આવે છે, એટલે ચોથી જોડી શું મળે છે? 79 અને 97. સમજ પડે? એટલે ટોટલ કેટલી જોડ મળી આપણને? 1, 2, 3, 4. એટલે સરખા અંકોવાળી ટોટલ 4 જોડ મળે છે આપણને. સમજાયું? આ રીતે તમે જાતે પણ એવી રીતના પ્રયત્ન કરજો શોધવાનો. ઓકે. હવે પ્રશ્ન નંબર 4 અને પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 4 એમાં શું કીધું છે? 20થી નાની અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા અલગથી લખો. 20થી નાની એટલે 1 થી 19 સુધીની જે સંખ્યા છે ને, એમાંથી એક બાજુ તમારે વિભાજ્ય સંખ્યા લખવાની છે અને એક બાજુ તમારે અવિભાજ્ય સંખ્યા લખવાની છે. સમજ પડી? તમારે બંનેને અલગ અલગ છૂટા પાડવાના છે. 20થી નાની. અને પાંચમો પ્રશ્ન છે, 1 અને 10 વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો 1 અને 10ની વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે? એ તમારે બધી અવિભાજ્ય સંખ્યા લખવાની અને એમાંથી સૌથી મોટી કઈ આવે છે એ તમારે જવાબ લખવાનો છે. એક લીટીનો જ છે જવાબ. તો પ્રશ્ન 4 ને પ્રશ્ન 5 તમારે હોમવર્કમાં કરવાનો છે. સમજાય છે? પ્રશ્ન 4 અને પ્રશ્ન 5 તમારે હોમવર્કમાં કરવાનો છે. હવે જોઈશું પ્રશ્ન નંબર 6. હવે જો પ્રશ્ન 6માં શું કીધું? નીચેની સંખ્યાઓને બે એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. તો આ પ્રશ્ન આપણે કરવાની જરૂર નથી અત્યારે. આપણે જોઈશું હવે પ્રશ્ન નંબર 7. પ્રશ્ન 6નું આપણે કંઈ જરૂર નથી, આપણે જોઈશું પ્રશ્ન નંબર 7. સમજાયું? પ્રશ્ન 7માં જોઈશું અવિભાજ્ય સંખ્યાની 3 જોડીઓ આપો. અવિભાજ્ય સંખ્યાની 3 જોડીઓ આપો જેનો તફાવત 2 હોય. હવે આમાં શું કરવાનું છે? અવિભાજ્ય સંખ્યાને તમારે જોડી આપવાની છે 3, કે જેનો આપણે માઇનસ કરીએ ને તો જવાબ 2 આવે. સમજ પડે છે? તો આપણે જોઈશું પહેલી જોડી. કોઈ પણ બે અવિભાજ્ય સંખ્યા આપણે લઈ લેવાની. તો જુઓ, પહેલી આપણે હું લઈ લઉં 11 અને 13. 11 અને 13. જુઓ, એટલે આપણે 13માંથી હું 11 માઇનસ કરીશ. બંને અવિભાજ્ય સંખ્યા છે ને, અને એનો તફાવત કેટલો આવે છે? 2. એટલે પહેલી જોડી શું મળી? 11 અને 13. બીજો જોઈએ 17 અને 19. બંને અવિભાજ્ય છે, તો 19માંથી 17 માઇનસ કરો. શું આવશે આન્સર? 2. એનો તફાવત પણ કેટલો આવે છે? 2. ત્રીજી અવિભાજ્ય સંખ્યા યાદ કરો. 5 અને 7. બંને અવિભાજ્ય છે, તો 7માંથી 5 માઇનસ કરો. આન્સર શું આવશે? 2. તો 3 જોડી આપણને મળી ગઈ. 11 અને 13, 17 અને 19, 5 અને 7.
समझ पड़ी? आ बंने अविभाज्य संख्याओ छे अने एनो तफावत केटलो आवे छे? बधामां 2 आवे छे। पड़े छे समझ? आ हतो प्रश्न नंबर 7। त्यार पछी आवे छे प्रश्न नंबर 8। नीचेनामांथी कई संख्या अविभाज्य छे? नीचेनामांथी कई संख्या अविभाज्य छे? तो पहली छे 23। तो 23 ना अवयवो आपणे पाडीए। तमने आपणे अगाउना विडियोमां जोया हता अवयव कई रीते पाडवाना, खबर छे ने? 23 पर राउंड करवानुं, पछी 1 અને 23, पछी 2 वडे भगाय, 3 वडे भगाय, एम ए रीते। तो 23 ना अवयवो मैं लख्या छे 1 અને 23। 23 ना फक्त 2 अवयव आवे छे। 23 ना 2 अवयव आवे छे 1 અને 23। तो आपणे खबर छे के जे संख्याना मात्र 2 अवयव होय ए संख्याने शुं कहेवाय? अविभाज्य संख्या। तो लखीशुं के 23 ना मात्र 2 ज अवयवो होवाथी ते अविभाज्य संख्या छे। नेक्स्ट 51। तो 51 ना अवयव पाडीशुं। तो 51 ना अवयव आवे छे 1, 3, 17, 51। 51 ना अवयव आवे छे 1, 3, 17 અને 51। तो 2 करता वधी गया एना अवयवो। एनो मतलब 51 ना 2 करता वधारे अवयवो होवाथी 51 एक एवी संख्या छे विभाज्य संख्या। 51 ना 2 करता वधारे अवयवो होवाथी ते विभाज्य संख्या छे। नेक्स्ट 37। तो 37 ना अवयवो। तो 37 ना अवयवो आवे छे 1 અને 37। एना पण फक्त 2 ज अवयवो आवे छे। तो लखवानुं के माटे 37 ना मात्र 2 ज अवयवो होवाथी ते अविभाज्य संख्या छे। एना 2 ज अवयवो पड़े छे એટલે पण एक संख्या केवी कहेवाशे? अविभाज्य। नेक्स्ट आवे छे 26। तो 26 ना अवयवो जोईशुं 1, 2, 13 અને 26। 26 ना अवयव पण आवे छे 4 अवयव आवे छे, 2 करता वधारे छे એટલે 26 ना 2 करता वधारे अवयवो होवाथी ते अविभाज्य संख्या नथी। टूंकमां तमने जो खबर होय ने के 26 तो 26 कोईना घड़ियामां जो आवतुं होय ने कोई पण एकना घड़ियामां पण आवतुं होय ने तो समजी जवानुं तमारे के आ अविभाज्य नथी। कोई पण एक घड़ियामां आवतुं होवुं जोईए। समझाયું? હવે 26 तो तमे तो तमारे अवयव पाडवानी जरूर पण नहीं रही। तमे डायरेक्ट 26 तो 13 ना घड़ियामां 26 आवे छे तो तमने आइडिया आवी जाए के एना घड़ियामां आवे छे એટલે એ अविभाज्य संख्या નથી, એ વિભાજ્ય સંખ્યા આવશે। પડે છે સમજ? એ રીતે તમારે ડિસાઇડ કરવાનું। હવે જો પ્રશ્ન નંબર 9। પ્રશ્ન નંબર 9। 100 કરતાં નાની ક્રમિક 7 વિભાજ્ય સંખ્યા લખો કે જેમની વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા નહીં આવે। તમારે 100 કરતાં નાની, પહેલાં તો તમારે 100 સુધીની જે વિભાજ્ય સંખ્યા છે ને, અવિભાજ્ય સંખ્યા, તમારે સૌથી પહેલાં 100 કરતાં નાની વિભાજ્ય સંખ્યા લખી દેવાની છે 99 સુધીની। પછી તમારે એમાંથી એવી અવિભાજ્ય સંખ્યા શોધવાની જે ક્રમમાં હોય, ક્રમમાં એની વચ્ચે એક પણ વિભાજ્ય સંખ્યા નહીં આવે। અવિભાજ્ય સંખ્યા શોધવાની છે જેમાં કોઈ પણ અવિભાજ્ય સંખ્યા એમાં નહીં આવે, ક્રમમાં હોવી જોઈએ। દાખલા તરીકે 1, 2, 3, 4, 5 તો એમાં વચ્ચે બીજો કોઈ અંક નહીં હોવો જોઈએ એ રીતે। સમજ પડી? આ પ્રશ્ન તમારે જાતે કરવાનો છે। સૌથી પહેલાં તમારે 100 સુધીની બધી જ વિભાજ્ય સંખ્યા લખી દેવાની। પછી તમારે મેં શોધવાનું કે એવી કઈ સંખ્યા છે વિભાજ્ય જે લાઇનમાં આવે છે એની વચ્ચે એક પણ અવિભાજ્ય સંખ્યા નહીં હોય। સમજાય છે? એકદમ ક્રમમાં આવતી હોય ને એવી તમારે વિભાજ્ય સંખ્યા શોધવાની અને લખવાની છે। સમજાયું? એટલે આ પ્રશ્ન તમારે ઘરેથી કરવાનો રહેશે જાતે। ओके, नेक्स्ट जोईशुं। हवे जोईशुं आपणे प्रश्न नंबर 12। हवे 10 અને 11 प्रश्न करवानी जरूर नहीं। हवे आपणे परिस्थितिने ध्यानमां राखीने गणीशुं। समझ पड़ी? એટલે એક્ઝામને રિલેટેડ હશે ને તે ગણીશું। હવે 10 અને 11 બધું થિયરીમાં આપણે સમજાવી દીધું છે, એ જ વસ્તુ રિપીટ થાય છે એટલે એ વસ્તુને આપણે જોતા નથી। હવે જોઈશું પ્રશ્ન નંબર 12 ખાલી જગ્યા પૂરો। પ્રશ્ન નંબર 12 ખાલી જગ્યા પૂરો જોઈશું। એમાં જે સંખ્યાનામાંથી એક માર્ક્સની આવે છે, આલા ખાલી જગ્યા ધ્યાનથી જોજો।
જે સંખ્યાને ફક્ત 2 અવયવો હોય તેને ખાલી જગ્યા કહેવાય. જે સંખ્યાના ફક્ત 2 જ અવયવો હોય તેને આપણે કઈ સંખ્યા કહીએ છીએ? અગાઉના વિડીયોમાં જોયું હતું આપણે કે જે સંખ્યાના ફક્ત 2 અવયવો હોય તેને આપણે શું કહીએ છીએ? અવિભાજ્ય સંખ્યા. શું કહીએ છીએ? અવિભાજ્ય સંખ્યા. તો આન્સર લખી દઈશું અવિભાજ્ય સંખ્યા. નેક્સ્ટ, જે સંખ્યાને 2 કરતાં વધારે અવયવો હોય તેને ખાલી જગ્યા કહેવાય છે. ફક્ત 2 અવયવો હોય તો અવિભાજ્ય સંખ્યા, તો 2 કરતાં વધારે અવયવો હોય તો શું કહેવાય છે? વિભાજ્ય સંખ્યા. શું કહેવાય? વિભાજ્ય સંખ્યા. નેક્સ્ટ જોઈશું, સંખ્યા 1 એ ખાલી જગ્યા કે ખાલી જગ્યા સંખ્યા નથી. સંખ્યા 1 છે એ કેવી સંખ્યા? વિશિષ્ટ સંખ્યા છે. કેમ? કારણ કે એ અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નથી. તો પહેલી ખાલી જગ્યામાં શું આવશે? અવિભાજ્ય. અને બીજી ખાલી જગ્યામાં શું આવશે? વિભાજ્ય. 1 એ અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યા નથી. નેક્સ્ટ જોઈશું, સૌથી નાની અવિભાજ્ય સંખ્યા ખાલી જગ્યા છે. તો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ આવે છે? 2. અગાઉના વિડીયોમાં જોયું હોય તો આ 1 માર્ક્સમાં પૂછાય જ છે સવાલ. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ? 2. નેક્સ્ટ, સૌથી નાની વિભાજ્ય સંખ્યા. તો વિભાજ્ય સંખ્યા સૌથી નાની કઈ આવશે? 4. સૌથી નાની બેકી સંખ્યા. સૌથી નાની બેકી સંખ્યા શું આવશે? 2. બેકી સંખ્યાની શરૂઆત 2 થશે ને, એટલે આવશે 2. તો આ ખાલી જગ્યા તમારે મૂળે પણ કરી દેવાની છે. આમાંથી એક્ઝામમાં આવશે જ. સમજ પડે છે? તો આજના વિડીયોમાં આપણે અહીં સ્ટોપ કરીએ છીએ અને પછીનું આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખીશું. જય શ્રી કૃષ્ણ.